મારી વાર્તાનું નામ છે બોલે તે બે ખાય. લાડુપુર નામનું ખૂબ જળમનાનું ગામ. એ ગામમાં રહે જગ્ગુ અને મગ્ગુ, બંને પક્કા ભાઈબંધ. જગ્ગુ અને મગ્ગુ મનમાં વિચારો કરે છે કે આપણાને આપણા જ ઘરમાં જમી જમીને થાકી ગયા છે. ચાલને ક્યાંક મહેમાનગતિ માણવા જઈએ. મહેમાનગતિ માણવા ક્યાં જવું તે વિશે બંને વિચારવા લાગ્યા. જગ્ગુ કહે કે ચાલને આપણે મારા મામાના ઘરે જઈએ. બંને ભાઈબંધ ઉપડ્યા ચંદુ મામાના ઘરે. ચંદુ મામા તો જગ્ગુ અને તેના ભાઈબંધને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. મામીએ કહ્યું કે મેં અને મહેમાન બંને હરખતથી સ્વાગત કરવું જોઈએ. જગ્ગુ, આજે તો હું તો ખૂબ જ રાજી થઈ છું. પછી કહ્યું, જગ્ગુ તમે બધા બાળકો થોડીક વાર બહાર રમો, એટલામાં હું તમારા માટે ભોજન બનાવી તૈયાર રાખું છું. મામીએ તો ભાતના ભોજન બનાવ્યા. જગ્ગુ તો ખૂબ જ હોશિયાર, તે તો રસોડામાં આમ તેમ જોવા લાગ્યો. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે લાડવા તો પાંચ જ છે. બંને ભાઈબંધ મૂંઝાયા. હવે શું કરવું? બંનેને સરખા ભાગે લાડવા ખાવા મળશે નહીં. મગ્ગુ કહે કે ચાલને આપણે શરત લગાવીએ, જે બોલે તે બે લાડવા ખાય. બોલ, છે મંજૂર? જગ્ગુ કહે કે બરાબર છે. અને બંને ભાઈબંધ એક રૂમમાં જઈને છાના માના સૂઈ ગયા. ભોજન તૈયાર થતાં ચંદુ મામા જગ્ગુ મગ્ગુને બોલાવવા આવ્યા. જોયું તો તેમને એક રૂમમાં સૂતેલા પડ્યા છે. બંને કશું જ ન બોલે. ચંદુ મામા તો ગભરાઈ ગયા. તેમને તો 108માં ફોન કર્યો અને કહ્યું કે ફટાફટ આ સરનામા પર મારા ઘરે પહોંચો. મારે ભાણેજાની તબિયત બરાબર નથી. બિચારા મારા ઘરે આવ્યા અને આવા બીમાર થઈ ગયા છે. તેમને જલ્દીથી હોસ્પિટલ પહોંચાડો. મને ખૂબ જ ડર લાગે છે. થોડી વારમાં જ 108 આવી. ફટાફટ જગ્ગુ મગ્ગુને સ્ટ્રેચર પર સુવાડીને હોસ્પિટલમાં લાવ્યા. છતાં બંનેમાંથી કોઈ જ કશું બોલે નહીં. હોસ્પિટલમાં બેડમાં સૂતા પણ જગ્ગુ મગ્ગુ કંઈક બોલે નહીં. માત્ર મનમાં વિચારો કરતા હતા. મરક મનમાં હશે, બોલે નહીં એ કાંઈ, બોલે એના 2 થશે, ન બોલે 3 ખાય. ડૉક્ટરે આખા શરીરની તપાસ કરી. પછી કહ્યું કે આમ તો કોઈ જાતની તકલીફ દેખાતી નથી, પણ મને એવું લાગે છે કે તેમની જીભમાં કોઈ તકલીફ હશે, એટલે બંને બોલી શકતા નથી. તેમની જીભમાં એક ઇન્જેક્શન લગાવીએ તો જગ્ગુ મગ્ગુ કંઈ બોલી શકે. ડૉક્ટરે ઇન્જેક્શન ભર્યું, સોય લગાવી, તોય બંનેમાંથી કોઈ જ કશું બોલે નહીં. ડૉક્ટરે ઇન્જેક્શન આપવા જ આવ્યા ત્યારે મગ્ગુ ડરી ગયો. ઓ બાપરે, આ સોય ખાવી એના કરતાં 2 લાડવા ખાવા સારા. તેને તો તરત જ રાડ પાડી. જગ્ગુ, તારા 3. આ વગર વાકી સોય ખાવી એના કરતાં 2 લાડવા ખાવા સારા.